પરમેશ્વરની પવિત્ર ઉપસ્થિતિ આપણી મધ્યમાં છે. આરાધનામાં પરમેશ્વરની ઉપસ્થિતિનો આપણે અનુભવ કર્યો છે. કેટલા લોકોએ પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કર્યો? હાલેલુયા. પરમેશ્વરના વચનના પ્રમાણમાં, વચનના આધાર પર પ્રભુ આપણી મધ્યમાં છે. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું પ્રભુએ આરાધનામાં ઘણા બધા લોકોને છુટકારો આપ્યો છે. કેટલા લોકો અનુભવ કર્યો છે અને પવિત્ર આત્માના સામર્થ્યનો તમે અનુભવ કર્યો છે. તમારા સાજાપણું પણ ઘણા બધા લોકોને મળ્યું છે. હાલેલુયા, હાલેલુયા. અને તમે સાક્ષી આપી શકશો. હું વિશ્વાસ કરું છું કે પ્રભુએ અજાયબ કામ કર્યું છે. હાલેલુયા. અને તે પ્રભુ જીવતા છે અને આજે આપણી મધ્યમાં ચલાયમાન છે. હાલેલુયા, હાલેલુયા. મારી સાથે પ્રેરિતોના કૃત્યો એનો 10મો અધ્યાય આપણે કાઢીશું. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય. પહેલી કલમથી વાંચીશું આપણે. હાલેલુયા. આ પ્રેરિતોના કૃત્યોનું જે પુસ્તક છે તેના લેખક છે વૈદ્ય લુક. તેના લેખક છે ડોક્ટર લુક. તેમણે 2 પુસ્તકો લખ્યા છે, લુકની લખેલી સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યો. આ પુસ્તકો લખવા પાછળનો જે ઉદ્દેશ્ય છે, આ બંને પુસ્તક લખવા પાછળનો ઉદ્દેશ્ય, પાઉલ રોમના જેલમાં છે અને રોમના જેલમાં તમે પ્રેરિતોના કૃત્યોનો છેલ્લો ભાગ વાંચો તો પાઉલ ભાડાના ઘરમાં ત્યાં રહે છે રોમમાં. એ ભાડાનું ઘર એ કઈ તમે માંડવીને સુરતમાં ભાડાના ઘરમાં રહે એવા ઘરની વાત નથી. એ જેલમાં છે અને પાઉલ પર એક કેસ ચાલી રહ્યો છે અને બાઇબલના વિદ્વાનો એવું માને છે કે આ જે કેસ ચાલે છે તે ન્યાયાધીશ, જે કોર્ટમાં કેસ ચાલે છે તે ન્યાયાધીશ અથવા તો વકીલ જે છે થિયોફિલુસ છે. થિયોફિલ એવું લખ્યું છે. બંને પુસ્તકો તમે વાંચો તો પ્રથમ તમે વાંચો તો ત્યાં તમને જોવા મળશે કે આ પુસ્તક થિયોફિલ નામના એક વ્યક્તિને લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યનો શરૂઆત તમે વાંચો તો ત્યાં લખ્યું છે, ઓ થિયોફિલ, મેં તેના વિશે એક પહેલું પુસ્તક પણ લખ્યું છે અને તે છે લુકની લખેલી સુવાર્તા. હાલેલુયા. વિદ્વાનો એવું માને છે કે પાઉલ જ્યારે
કારાવાસમાં છે, જેલમાં છે, રોમની જેલમાં છે. અને તે જેલમાં છે તેનું કારણ છે. તેનું શું કારણ છે? તો પાઉલ પોતાની મેળે જેલમાં નથી ગયો. તેને જેલમાં જવા માટેનું એક કારણ, એક વ્યક્તિ છે. અને તે વ્યક્તિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હાલેલુયા. અને આ બંને પુસ્તક થિયોફિલને લખવામાં આવ્યા છે. લુક જે છે તે પાઉલની સાથે સેવા કરનાર એક વ્યક્તિ છે. તેનો જે બેકગ્રાઉન્ડ છે તે ચિકિત્સક એટલે કે ડોક્ટર હતો, વૈદ્ય. અને પાઉલની સેવામાં સાથે સેવા કરનાર એક વ્યક્તિ હતો. અને પાઉલ જ્યારે જેલમાં છે ત્યારે પાઉલ જેલમાં છે અને શાના કારણે જેલમાં છે તે થિયોફિલને ખબર પડે કે એ ઈસુ કોણ છે, જેના કારણે પાઉલ રાજી ખુશીથી એ નામને માટે દુઃખ વેઠવા તૈયાર છે, એ નામને માટે મરવા તૈયાર છે. જ્યારે રોમનના લોકોએ પહેલો ચમત્કાર જ્યારે પિતરે કર્યો ત્યારે બધા જ શિષ્યોને કહેવામાં આવ્યું, એક લંગડા માણસને ચાલતો કરી દીધો. 3 અધ્યાયમાં પ્રેરિતોના કૃત્યોમાં. અને બધા લોકો ટોળા ને ઠોળા પિતરની સભામાં આવવા લાગ્યા. અને પિતર પ્રચાર કરતો, લોકો ઈસુનો સ્વીકાર કરતા. હજારોની સંખ્યામાં લોકો મંડળીમાં પ્રવેશ કરવા લાગ્યા. એટલે રોમન સરકાર અને ત્યાંના રાજાઓ અને પ્રમુખ યાજકો અને ખાસ કરીને રોમનની જે યહૂદીઓની જે મહાસભા કહેવાતી હતી, તેવા મોટા મોટા માણસોને એવું લાગ્યું કે અમારો ધંધો પડી ભાગશે, લોકો બધા ઈસુની પાછળ ચાલ્યા જશે, તો યહૂદીઓનું ધર્મસ્થાન બી બંધ થઈ જશે અને બહુ બધી સમસ્યા આવવા લાગશે. કેમ કે બધા જ લોકો ઈસુની પાછળ ચાલવા લાગ્યા છે અને ઈસુના નામમાં ચમત્કારો થઈ રહ્યા છે. પિતરે કીધું લંગડા માણસને, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાસરીના નામથી ઉઠ અને ચાલતો થઈ જા. અને તે ચાલતો થઈ ગયો. હાલેલુયા. 4 અધ્યાયમાં તમે જુઓ તો પિતરને અને તેના સાથીઓને શિષ્યોને અદાલતમાં લઈ ગયા છે. અને યહૂદીઓ અને રોમનો બધા જ એમના વિરોધમાં થઈ ગયા છે. અને તેમને બોલાવીને ન્યાય સભાએ એવું કહ્યું કે આપણે એમને શું કરીએ, કેમ કે આ ચમત્કાર થયો છે એને આપણે નકારી નથી શકતા. એક અશક્ત માણસના હકમાં આવો ચમત્કાર થયો છે અને તે જાહેરમાં થયું છે, તો શું કરીએ? પહેલા તો તેમને જેલમાંથી બહાર કાઢ્યા. તમે જ્યારે બહાર ઉભા રહો, મહાસભાએ નક્કી કર્યું કે હવે તેમને ધમકાવીએ ને છોડી દઈએ, કેમ કે તેમનો કોઈ દોષ નથી દેખાતો આપણને. ફક્ત એટલું જ કહીએ કે આજથી તમારે વાત કરતા કે ઉપદેશ કરતા, સંદેશો આપતા ઈસુનું નામ નહીં લેવાનું, બિલકુલ નહીં લેવાનું. પિતર ઉભો થઈ ગયો. પિતરે કીધું હવે તમે જ નક્કી કરી લો, તમે જે કહો છો એ અમારે માનવું જોઈએ કે અમારા ઈશ્વર જે કહે છે તે અમારે માનવું જોઈએ. હાલેલુયા. તમે નક્કી કરી લો કયું વ્યાજબી લાગે છે. અને અમે તો
એ નામ બોલ્યા વગર રહી શકતા નથી. હાલેલુયા, હાલેલુયા. એટલે આવા ચમત્કારો થઈ રહ્યા છે. લોકો પિતરની સેવા તમે જુઓ, પહેલા બીજા અધ્યાયથી શરૂ થશે અને 13મા અધ્યાયથી તમને પાઉલની સેવા જોવા મળશે આ પ્રેરિતોના કૃત્યોમાં. અને એ પછી બીજા કોઈની વાત નથી. પછી પાઉલે જે સેવા કરી તેના વિશે લખવામાં આવ્યું છે અને અંતમાં લખ્યું છે પાઉલ જેલમાં છે, ભાડાના ઘરમાં છે, તેના વિશે કેસ ચાલી રહ્યો છે. અને તે સાબિત કરવાને માટે આ થિયોફિલ જે છે કદાચ ન્યાયાધીશ છે, તેને ખબર પડે કે આ પાઉલ જેલમાં કેમ છે અને તેને સંબોધીને પુસ્તક લખવામાં આવ્યું છે. લુકની લખેલી સુવાર્તા આજે જેલમાં છે એ કોના કારણે છે? ઈસુ. અને ઈસુએ શું કર્યું છે તે લુકમાં વાંચી લો. અને ઈસુના ગયા પછી ઈસુનો આત્મા છે કે જે કામ કરી રહ્યો છે તેનું આગળનું પુસ્તક એટલે પ્રેરિતોના કૃત્યો. હાલેલુયા, હાલેલુયા. એટલે આ જે લુક છે એવું કહેવા માંગે છે આ ન્યાયાધીશ અથવા તો વકીલને કે આ પાઉલ જે છે તે કેમ દુઃખ વેઠવા તૈયાર છે? એની મેળે જેલમાં નથી ગયો, એ મરવા બી તૈયાર છે. અને છેલ્લે જ્યારે પુસ્તક પૂરું થાય છે ત્યારે એના પર છોડી દે છે. હવે તારે જે કરવું હોય તે કર, નિર્ણય તું લે લેજે. હાલેલુયા, હાલેલુયા. હવે મેં તમને કહ્યું કે આ પુસ્તક લુકે લખ્યું છે અને એનો મકસદ શું છે એ તમે જો ધ્યાનથી બંને પુસ્તકો સાથે વાંચો તો તમે તેનો મકસદ, હેતુ તમે સમજી શકો છો. હાલેલુયા. હવે આ 10મો અધ્યાય શરૂ થાય, પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય શરૂ થાય એ પહેલા 10 વર્ષ થઈ ગયા છે પવિત્ર આત્મા ઉતર્યો છે. આ 10 વર્ષ થઈ ગયા. ઈસુ ચાલ્યા ગયા, ઈસુ આ પૃથ્વી છોડીને ગયા. 10મા દિવસે પવિત્ર આત્મા આવ્યો. 40 દિવસ પૃથ્વી પર રહ્યા ઈસુ અને 10 દિવસ પિતર, યોહાન, યાકૂબ, 12 શિષ્યો, ઈસુની માં મરિયમ અને એમ કરીને 120 લોકો પ્રાર્થના કરતા હતા. હાલેલુયા. ઈસુના ગયા પછી, કેમ કે ઈસુએ વચન આપેલું કે તમે ઉપરનું પરાક્રમ નહીં મેળવો ત્યાં સુધી યરૂશલેમમાં રહેજો અને આ વચનની પ્રતીક્ષા કરતા રહેજો, રાહ જોતા રહેજો. હાલેલુયા. અને જ્યારે આ પવિત્ર આત્મા ઉતર્યો, ઈસુ જતા રહ્યા અને પવિત્ર આત્મા ઉતર્યો ને ત્યાર પછી 10 વર્ષ થઈ ગયા છે. કેટલા વર્ષ? 10 વર્ષ. શિષ્યો કેવળ યહૂદીઓની મધ્ય સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે આ 10 વર્ષ સુધી. કેવળ યહૂદીઓ, કોઈને અંદાજો નથી કે ઈસુ સગડાનો પ્રભુ છે. હાલેલુયા. યહૂદીઓને એવું છે કે અમે દેવના સંતાન છીએ, અમે દેવના સંતાન અને દેવ અમારા છે, બીજા કોઈના માટે નથી. હાલેલુયા. અન્ય જાતિ એટલે કે યહૂદી સિવાયના બધા જ લોકો નરકમાં સળગવાને માટે જ પેદા થયા છે એવું યહૂદીઓનું માનવું હતું. નરકની આગ નહીં હોલવાય તેના માટેના લાકડા એટલે કે અન્ય જાતિ. અન્ય જાતિ એટલે કે યહૂદી સિવાય હું અને તમે બધા જ. બરાબર છે. 10 વર્ષ સુધી સુવાર્તા કેવળ યહૂદીઓની મધ્યમાં છે. યહૂદી લોકો પ્રભુમાં આવી રહ્યા છે. યહૂદી લોકોને કહેવામાં આવ્યું છે કે ઈસુ પ્રભુ છે.
મસીહા જે આવનાર હતા તે આ જ છે, જેને પિતરે જ્યારે પિતરનો પ્રચાર તમે જુઓ, પહેલેથી યહૂદીઓની મધ્યમાં તેણે પ્રચાર કર્યો છે. અને યહૂદી લોકોને કીધું, જીવનના અધિકારીને તમે લોકોએ મારી નાખ્યો. રાજાઓની સામે તે હિંમતથી બોલવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. અને 10મા અધ્યાયમાં પ્રથમવાર એક અન્ય જાતિ માણસ, પૃથ્વી પર પહેલામાં પહેલો અન્ય જાતિ માણસ જેણે ઈસુનો સ્વીકાર કર્યો, તેનું નામ છે કર્નેલિયસ. હાલેલુયા, હાલેલુયા. હવે કર્નેલિયસના વિષયમાં આપણે શીખીએ. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ, ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર છે, બહુ મોટો અધિકારી છે, રોમન સરકારમાં બહુ મોટો અધિકારી છે, એક સેનાનો સેનાપતિ છે, એની નીચે 100 સૈનિકો છે, બહુ મોટો અધિકારી છે. હાલેલુયા, સમજાય છે? હવે તમે જુઓ, તે ધાર્મિક હતો. કેવો હતો? ધાર્મિક. હિન્દીમાં લખ્યું છે ઓ ભક્ત થા. કેવો માણસ હતો? ભક્ત હતો. અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનો ભય રાખતા. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ જે કર્નેલિયસ છે તે અન્ય જાતિ છે, યહૂદી નથી. પણ તેણે જાણી લીધું એક વાત, કે સાચો પરમેશ્વર યહોવા પરમેશ્વર છે. હાલેલુયા. એટલે તેઓએ જાણ્યા પછી, દેવને ઓળખ્યા પછી, તેઓએ દેવની ભક્તિ કરવાનું શરૂ કર્યું છે. કયા દેવની? કયા દેવની? સાચા જીવતા યહોવા પરમેશ્વરની. હાલેલુયા. તેઓ દેવનું ભય રાખતા ને લોકોને ઘણા દાન આપતો હતો. શું આપતો હતો? આ લોકો જે છે તે બીજા લોકો નહીં, તે યહૂદી લોકોને દાન આપતો હતો. કયા લોકોને? દેવના લોકોને તે દાન આપતો હતો. હિન્દીમાં તમે વાંચો કે અંગ્રેજીમાં વાંચો તો તમને ખબર પડી જશે. હાલેલુયા. હવે અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. આની ખાસિયત તમે જુઓ, ભક્ત માણસ છે, ધાર્મિક માણસ છે, બરાબર છે, અને દેવનો ડર રાખનાર વ્યક્તિ છે. બીજું એની ખાસિયત છે, તે પ્રાર્થના કરનાર વ્યક્તિ છે, તે દાન આપનાર વ્યક્તિ છે. કેટલો સારો માણસ છે. હાલેલુયા. સ્વર્ગમાં જવાને માટે લાયક માણસ છે, લાગે છે કે નહીં? લાગે છે? ભક્ત માણસ છે, પ્રાર્થના કરનાર માણસ છે, દાન આપનાર માણસ છે. બીજું? હે? નિત્ય પ્રાર્થના કરનાર અને દેવનો ડર રાખનાર વ્યક્તિ છે. હાલેલુયા, હાલેલુયા. આપણને એવું લાગે કે આ માણસ વાસ્તવમાં સ્વર્ગને માટે લાયક છે, હે? પણ હું તમને કહેવા માંગુ છું, ત્યાં લખવામાં આવ્યું છે, તેની પ્રાર્થના અને તેના દાન દેવની આગળ પહોંચ્યા છે. સ્વર્ગમાં લખ્યું છે, લખ્યું છે. ક્યાં પહોંચ્યા છે? શું પહોંચ્યું છે? તેની પ્રાર્થનાઓ અને તેના દાન. એક સંદેશ, તમારી પ્રાર્થનાઓ સ્વર્ગમાં પહોંચે છે. હાલેલુયા. તમારી પ્રાર્થનાઓ સ્વર્ગમાં પહોંચે છે. બીજું, આ યહૂદી લોકોને દાન આપતો હતો. કોને દાન આપતો હતો? અને દાન ક્યાં પહોંચતું હતું? જબરું છે. હાલેલુયા. કેમ કે સ્વર્ગમાંથી દેવદૂત આવીને કહે છે,
તારી પ્રાર્થના અને તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચી ગયા છે. હાલેલુયા. પ્રાર્થના કરનાર વ્યક્તિની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચે છે. તમે જે દાન આપો છો તે દાન પણ યાદગીરીને માટે, તમારા દાન, તમારા અર્પણો સ્વર્ગમાં પહોંચે છે. હાલેલુયા. એટલે યાદ રાખવાનું, પ્રાર્થના સ્વર્ગમાં પહોંચે છે એટલું જ નહીં, તમે જે દાન આપો છો તે બી સ્વર્ગમાં પહોંચે છે. હાલેલુયા. હાલેલુયા. એટલે ફાટેલી નોટ આપશો તો સ્વર્ગમાં ફાટેલું જશે. તમને લાગી શકે કે અલ્પેશભાઈ ને ત્યાં પૂછે, ના 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 ના, સ્વર્ગમતીનો સ્વીકાર કરે છે. હું નથી કીધું, બાઇબલ આપણને શીખવાડે છે. તમારા અર્પણો તમે જે કંઈ પ્રભુને માટે આપો છો, સ્વર્ગ તેને માન્ય કરે છે. હાલેલુયા. હવે તમે જુઓ, આટલો ક્વોલિટી વાળો માણસ, તેની પ્રાર્થના સ્વર્ગમાં પહોંચે છે. તે ધાર્મિક રીતે ભક્ત માણસ છે, દેવનો ડર રાખે છે, નિત્ય દાન આપે છે, નિત્ય પ્રાર્થના કરે છે, પણ સ્વર્ગ માટેની લાયકાત તેની પાસે નથી. પાસ્ટર સાહેબ, તમે શું બોલી દીધું? હાજી, દુનિયામાં એવા લોકો છે જે પોતાના સારા કામોથી સ્વર્ગ કમાવાની ઈચ્છા રાખે છે. ખાસ કરીને બહુ બધા લોકો આ દુનિયામાં ધનવાન લોકો છે. છે કે નહીં? છે કે નહીં? બહુ ધનવાન લોકો છે. અને તમને ખબર નહીં હો, ચેરિટી તો અબજો અબજો રૂપિયામાં લોકો કરે છે. કરોડો રૂપિયાનું દાન લોકોને આપે છે. કેમ આપે છે જાણવું છે? કેમ આપે છે દાન લોકો? ઇન્કમ ટેક્સ થી બચવા માટે. માણસોની મેન્ટાલિટી એ છે, 2 નંબરનું કમાયા છે, આ લોકોને મદદ કરીને અમારા પાપ ધોવાઈ જાય એટલા માટે તેઓ દાન ધર્મ કરે છે. મોટે ભાગના માણસોની, ધનવાન લોકોની મેન્ટાલિટી શું છે? શું છે? દાન આપીને, મોટે ભાગે એવા લોકો જેઓ અન્યાયથી કમાય છે, કરોડો કરોડો અબજો રૂપિયા કમાય છે, અને દાન આપીને ગરીબોને મદદ કરશે અને પોતાના મનમાં થોડીક શાંતિ રહે. હા, કમાઈ લો, તેમાંથી થોડુંક તો કરી દીધું એટલે ઉપરવાળો રાજી, અને થોડાક પાપ ધોવાઈ ગયા. આ મંદિરમાં ચડાવશે સોનું, પેલા મંદિરમાં ચડાવશે સોનું, કરોડો રૂપિયાનું દાન આપશે. અને આજકાલ તો તે લોકોની વાત નથી કરતો, ખ્રિસ્તી લોકો બી એવું સમજે છે, બેઈમાનીથી કમાઈ લો, થોડુંક કન્વેન્શનમાં આપી દેવાનું, બેઈમાનીના કા પૈસાનું થોડુંક પ્રભુના સેવાને માટે આપી દેવાનું. હું તમને કહેવા માંગુ છું, તમારી પ્રાર્થનાઓ અને તમારા દાન પરમેશ્વરની આગળ માન્ય થાય છે. હાલેલુયા. પણ તમે ધાર્મિક માણસ હોય, ભક્ત માણસ હોય, દાન કરતા હોય, પ્રાર્થના કરતા હોય, ક્રિયાકાંડો કરતા હોય, તેનાથી તમારા પાપ ધોવાવાના નથી. બરાબર સમજો. હાલેલુયા. દશાંશ આપ્યા એટલે સ્વર્ગની ટિકિટ પાકી છે એવું નહીં સમજવાનું, એવી ભૂલ નહીં કરવાનું. દાન આપીને પાપ ધોવાતા નથી. હાલેલુયા. પણ એક વાત છે કે તમારા દાન અને તમારી પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચે છે. હાલેલુયા. આપતા રહેવાનું. દેવના ઘરમાં કોઈ જાતની કમી ઘટી હોવી જોઈએ નહીં. હાલેલુયા. દેવે તેના વચનમાં લખ્યું છે તે પ્રમાણે જ કરવાનું. કેટલાક લોકો દશાંશના વિરોધમાં શીખવાડે છે, પણ એ લ્યુસિફરનું શિક્ષણ છે. અને લ્યુસિફરનું શિક્ષણ શું છે? તમને કંગાળ બનાવવાને માટે છે.
હાલેલુયા. આટલું જ કાફી છે. આશીષિત થવાનું છે, પરમેશ્વરની સેવામાં આપતા રહો. હાલેલુયા. અને પરમેશ્વરના નિયમ પ્રમાણે જીવતા રહો. હવે તમે કહો, આટલો સારો માણસ કર્નેલિયસ છે, તેની પ્રાર્થના સ્વર્ગ પહોંચે છે, તેના દાન સ્વર્ગ પહોંચે છે, પણ પોતે સ્વર્ગમાં પહોંચવાની તેની તૈયારી નથી. તૈયારીની વાત છોડો, તૈયારી છે પણ તેની યોગ્યતા નથી કે તે સ્વર્ગમાં પહોંચે. આટલું દાન આપનાર માણસ, આટલી પ્રાર્થના કરનાર માણસ, કેમ યોગ્યતા નથી? હાલેલુયા. હાલેલુયા. સ્વર્ગ સુધી તો પ્રાર્થના પહોંચે છે, દાન પહોંચે છે, તો પણ તેની યોગ્યતા નથી સ્વર્ગમાં જવા માટેની. હાલેલુયા. એટલે પછી એક દેવદૂત, કોણ? તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો અને પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. હાલેલુયા. તમે કહેશો આ ભલો માણસ છે, દેવદૂત બી તેની મુલાકાત લેશે સ્વર્ગમાં, અને સ્વર્ગમાં જવાને લાયક છે કે નથી? જોરથી બોલો. ના, તમારા પાસ્ટર બોલે છે તો સાચું જ બોલતા હશે. એક દેવદૂત આવે છે અને કહે છે કર્નેલિયસ, અને તેનું દર્શન થાય છે. ત્યારે એકી નજરે તેનું સામું જોઈ રહીને તથા ડરી જઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચી ગયા છે. તાળી પાડવી જોઈએ. હાલેલુયા. હવે તું યાફામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પીતર છે, તેને બોલાવી લે. હાલેલુયા. દાન તો માન્ય થઈ ગયા છે, પ્રાર્થના બી તારી સાંભળવામાં આવી છે, એટલે હું આવ્યો છું. હાલેલુયા. એટલે તું યાફામાં માણસ મોકલ. 30 માઇલ દૂર છે આ સ્થળથી યાફા. કેટલું? 30. અને કે છે કે તું ત્યાં પીતર છે. કોણ છે? પીતર. ક્યાં છે? યાફામાં. યાફામાં ક્યાં? યાફામાં ક્યાં? સિમોન ચમારના ઘેર. અને ઘર ક્યાં છે? સમુદ્રના કિનારે છે. હાલેલુયા. ધ્યાનથી સમજો. પ્રભુ દરેક સરનામું જાણે છે. હાલેલુયા. જ્યારે તમારું ને મારા જીવનના નામનું પુસ્તક છે તે લખાય છે, ત્યારે ફક્ત નામ નથી લખાતો, ત્યાં સરનામું બી લખે છે પ્રભુ. હાલેલુયા. નહીં તો અરવિંદ સુરા કેટલા બધા હોય. રાજેશ રામજી, રાજેશ દેવજી કેટલા બધા હોય. રમેશ કેટલા હોય. બાપ બી હરકા છે કે નહીં? દુનિયામાં કેટલા બધા હોય. એટલે જ્યારે પ્રભુ લખે છે ને, ત્યારે તમારું નામ સાથે પૂરું એડ્રેસ લખે છે. હાલેલુયા. અને એક વાત જાણી લો, તે આપણું એડ્રેસ જાણે છે. હાલેલુયા. જેનું ઘર નથી, રસ્તાની બાજુમાં ભીખ માંગીને પડી રહેતા હોય, તેનું એડ્રેસ બી પ્રભુને ખબર છે. આધાર કાર્ડની હોય, રેશન કાર્ડની હોય, ઇલેક્શન કાર્ડની હોય, તો એ પ્રભુ તેનું એડ્રેસ જાણે છે. હાલેલુયા. હાલેલુયા. સ્વર્ગમાંથી આવીને દેવદૂત કર્નેલિયસને કહે છે, સિમોન નામ. શું નામ? કયા ગામમાં? યાફામાં. ક્યાં?
સિમોન પાછો ચમાર એટલે તેનો ધંધો બી બતાવે છે. ચમાર એટલે બરાબર. આ જે ચમાર હતા તે જમાનાના, તે લોકોનો ધંધો હતો મરી જાય પશુ તેનું ચામડું કાઢીને વેચવાનું. સમજાઈ ગયું? તેમનો ચામડાનો ધંધો. બરાબર છે? ધ્યાનથી સમજો, બાઇબલ શિક્ષણ જેવું સમજો. હવે સિમોન તેનો ધંધો બતાવ્યો. ચમાર તેના ઘેર જવાનું છે. તેનું ઘર યાફામાં છે. યાફામાં બી સમુદ્ર કાંઠે છે. લીલી સાડી પીલી સાડી નહીં બોલવાનું, એક્ઝેક્ટ ભવિષ્યવાણી કરવાની. હાલેલુયા. પ્રભુ એડ્રેસ આપે ત્યારે પૂરેપૂરું આપે છે. હાલેલુયા, હાલેલુયા. એટલે જૂઠા ભવિષ્ય વક્તાઓથી સાવધાન થઈ જવાનું. મને દર્શન થયું છે. દર્શન બી પરફેક્ટ પ્રભુ બતાવે. હાલેલુયા. હવે તમે જુઓ પ્રભુ માર્ગ કેવી રીતે તૈયાર કરે છે તે તમે સમજો. ચમાર એટલે કે યહૂદી જ છે. આ સિમોન છે તે યહૂદી છે, અન્ય જાતિ નથી. આજ સુધી પિતર કોઈ અન્ય જાતિની પાસે નથી ગયો. અને મેં તમને બુધવારે બરાબર સમજાવ્યું કે યહૂદીઓ અન્ય જાતિઓ સાથે કોઈ વ્યવહાર રાખતા નથી. સમરૂનીઓ સાથે નહીં, બીજા કોઈની સાથે વ્યવહાર રાખતા નહોતા. અન્ય જાતિ એટલે કે મેં તમને કહ્યું ને, તેઓના મનમાં યહૂદી હંમેશા પ્રાર્થના કરે, પ્રભુ હું તારી સ્તુતિ કરું છું કે તે મને યહૂદીમાં જન્મ આપ્યો, અન્ય જાતિમાં નહીં. સમજાય છે? હાલેલુયા. એટલું અભિમાન ઈશ્વર પ્રત્યે યહૂદીઓને હતું. કેમ કે બીજી બધી પ્રજા શાના માટે છે? નરકને માટે. પ્રભુએ તૈયાર કરેલા લાકડા એટલે હું અને તમે યહૂદી સિવાયના બધા જ, એવું યહૂદીઓ માનતા હતા. હવે તમે જુઓ, આ પિતર જે છે તે બહુ જ રૂઢિચુસ્ત યહૂદી છે. કોઈ જગ્યાએ સમજોતા કરે એવો યહૂદી નથી. હાલેલુયા. પણ પ્રભુ એને ધીરે 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 પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી કેવી રીતે તૈયાર કરે છે તમે જુઓ. તે સિમોન ચમારના ઘરે છે. કોના ઘરે મોકલે છે? મોકલે નહીં, છે જ, પહોંચેલો જ છે. તેના આગળ તમે વાંચો 7-8 અધ્યાયમાં તો ચમત્કારો કરતો કરતો દોરકસને ત્યાં એમ કરતા કરતા આવીને એક મરેલી એને સાજી કરીને પછી ત્યાં યાફામાં રહે છે. યાફામાં કોના ઘરે? સિમોન ચમારના ઘરે. ચુસ્ત યહૂદીઓ ક્યારેય મરેલા જાનવરને નહીં અડકે. ધ્યાનથી સમજો. ચુસ્ત યહૂદીઓ મુર્દાને અડકે એટલે અશુદ્ધ થઈ જાય. શું થઈ જાય? અશુદ્ધ થઈ જાય. પરંતુ પ્રભુએ પિતરને ક્યાં રાખ્યો છે? ચામડાનો ધંધો કરનાર સિમોન ચમારના ઘરમાં. એટલે પ્રભુ પહેલામાં પેલું પિતરનો અહંકાર, અભિમાન તોડે છે કે અમે જ શુદ્ધ છે, અમે જ ખરા છે, અમારા સિવાય બીજું કોઈ નહીં. હાલેલુયા, હાલેલુયા. વિદ્વાનો એવું માને છે કે આ પિતર જે છે એ તમે આગળ વાંચો, બીજે દિવસે તમે આગળ વાંચશો તો ત્યાં ખબર કરશે કે પિતરને બી પ્રભુ દર્શન આપે છે. હે ને? આપણે વાંચીએ, ચલો પછી હું તમને સમજાવું થોડુંક. યાફા મોકલે છે. હવે તેને બીજે દિવસે તેઓ ચાલતા ચાલતા શહેરની પાસે આવી પહોંચ્યા. એટલે કે આ વ્યક્તિ જે છે કર્નેલિયસ, 2 ચાકરોને અને 1 ધાર્મિક માણસને ક્યાં મોકલે છે? ક્યાં મોકલે છે? સમજાય કા? દર્શન થયા. કર્નેલિયસને પ્રભુએ દર્શન આપ્યું એટલે 2 ચાકરોને અને 1 ધાર્મિક માણસને
3 જણાને યાફા પિતરને બોલાવવા માટે મોકલે છે. એડ્રેસ તેમની પાસે મળી ગયું છે. ક્યાંથી મળ્યું છે? સ્વર્ગમાંથી. હાલેલુયા, હાલેલુયા. યાફા મોકલે છે. તેઓ ચાલતા ચાલતા યાફા આવી પહોંચે છે. શહેરની પાસે આવી પહોંચ્યા. તેવામાં આશરે બપોરને સમયે પીતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચડ્યો. હવે બરાબર સમજો. કર્નેલિયસ પ્રાર્થના કરે છે બપોરના 3જા પહોરે, 3 વાગે પ્રાર્થના કરે છે. બીજી હિન્દી બાઇબલમાં પણ તમે જોઈ શકો છો, અંગ્રેજી બાઇબલમાં તમે જોઈ શકો છો. ધ્યાનથી સમજો. કર્નેલિયસ 3 વાગે પ્રાર્થના કરે છે. કેટલા વાગે? 3 વાગે. હાલેલુયા. બપોરે આશરે 3 વાગે તેને દર્શન થયું છે પ્રાર્થનામાં. બરાબર છે? પીતરને બપોરને સમયે લખ્યું છે હિન્દી બાઇબલમાં બપોરના 2જા પહોરે, એટલે કે 2 વાગે. હાલેલુયા. ધ્યાનથી સમજો. કેટલા લોકો બપોરે 3 વાગે પ્રાર્થના કરે છે? 2 વાગે? એક બી નહીં. હું તમને કહેવા માંગુ છું, યહૂદી લોકો છે ને દિવસમાં 3 વાર પ્રાર્થના કરતા. કેટલી વાર? 3 વાર. ખ્રિસ્તી લોકોએ કેટલી વાર પ્રાર્થના કરવી જોઈએ? કેટલી વાર? યહૂદી લોકો કરતા વધારે પ્રાર્થના કરવી જોઈએ. હાલેલુયા. બપોરે બી પ્રાર્થના કરવી જોઈએ. પીતર બપોરે 2 વાગે પ્રાર્થના કરે છે. ક્યારે? બપોરે 2 વાગે. કેમ? ખાવાનું બને છે ત્યાં સુધી ગપ્પા નથી મારવા, પ્રાર્થના કરવું છે. મહેમાનગીઓ છે પીતર. બરાબર છે? ગપ્પા મારવાને બદલે ભૂખ લાગી છે. ભૂખ લાગે ત્યારે કોણ પ્રાર્થના કરે? પ્રાર્થના કરે? એફએસસી ના લોકો આજે પવિત્ર આત્મા પ્રેરિત સંદેશ આપું છું. ભૂખ લાગે, ઘરમાં ખાવાનું નથી બન્યું, પ્રાર્થનાની ઓરડીમાં જઈને ધાબા પર ચડીને પ્રાર્થના શરૂ કરો. દર્શન થશે. આ બાઇબલમાં લખ્યું છે. હાલેલુયા. આજે મારો સંદેશ છે, પ્રાર્થના કરનાર કેટલો પ્રભાવશાળી હોય છે. હાલેલુયા. પ્રાર્થના કરનાર વ્યક્તિ કેટલો પ્રભાવશાળી હોય છે. બપોરે 3 વાગે કર્નેલિયસ પ્રાર્થના કરે છે. બપોરે 2 વાગે પીતર પ્રાર્થના કરે છે. હાલેલુયા. આપણને તો હવારના સાંજ સિવાય બીજી પ્રાર્થના દેખાય જ નહીં. તે બી ઊંઘતા પહેલા જ, પ્રભુ આખો દિવસ સંભાળ્યો, ધન્યવાદ. જલ્દી જલ્દી ઉઠ્યા એટલે પ્રભુ ઉઠાડ્યો, ધન્યવાદ. બસ પૂરો. કેટલાક નું એ બી નહીં હોય. એફએસસી પરિવારના લોકો આજથી મારા સહિત પ્રાર્થના કરનાર હોવા જોઈએ. આમીન તો બોલો. કે કરવું જ નથી. સુધારવા માટે પ્રભુએ આ સંદેશ આપ્યો છે મને ને તમને. હાલેલુયા. બપોરે 2 વાગે પીતર પ્રાર્થના કરવા ગયો. ખાવાનું બને છે ત્યાં સુધી. હાલેલુયા, હાલેલુયા. અને તમે જુઓ, તેવામાં આશરે બપોરને સમયે પીતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચડ્યો. તે ભૂખ્યો થયો અને તેને ખાવાની રુચિ થઈ. તે સમયમાં પ્રાર્થના કરે છે. તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે બેભાન થઈ ગયો. પ્રાર્થનામાં બેભાન થઈ ગયો. ઉપર શાના માટે ચડેલો છે? શાના માટે? શું લાગેલી છે? ભૂખ. એવી ભૂખ લાગેલી છે કે પ્રાર્થનામાં બેભાન થઈ ગયો. એટલી ભૂખ લાગી તો પણ તે પ્રાર્થનામાં છે. હાલેલુયા. હવે તમારી ને મારી પ્રાર્થનાની અવસ્થા તમે સમજી લેજો. આપણે કેટલા હદ સુધી પ્રાર્થનામાં નબળા છે. આ પીતર ભૂખ્યો છે. ભૂખના સમયે પ્રાર્થના કરો. બપોરે 2 વાગે સુધી ખાવાનું નહીં આપે, આયા હું બાબા કર્યા કરે.
અમુક લોકો તો કોઈ દિવસ નહીં ઉપવાસ કરે. ઓછામાં ઓછું 2 વાગ્યા સુધી ઉપવાસ કરો, એક દિવસ ઉપવાસ કરો. પિતર ખાવાનું બનાવે નીચે છે, ઉપર પ્રાર્થના કરવા ગયો છે. પ્રાર્થનામાં બેભાન થઈ ગયો, દવાખાને નથી લઈ ગયા, 108 ને નથી બોલાવી. આ બેભાન થઈ ગયો છે, દર્શન જોવા લાગ્યો. હાલેલુયા. શું જોવા લાગ્યો? દર્શન. પ્રાર્થના કરો, તમને સાચા દર્શન મળશે. પ્રભુના વચન પ્રમાણે પ્રાર્થના કરવાની. હાલેલુયા. શું થાય છે તમે જુઓ. એટલા માટે મૂર્છાગત થઈ ગયો અને આકાશ ખુલ્લું થયેલું, બેભાન થઈ ગયો છે. અને તેણે સ્વપ્નમાં દર્શનમાં એક જોયું, આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના પર, તેના 4 ખૂણાથી લટકાયેલું ધરતી પર ઉતરી આવતું તેણે જોયું. હાલેલુયા. હાલેલુયા. આકાશ એટલે કે સ્વર્ગમાંથી. હવે તમે જુઓ, માણસ ધાબા પર ચડ્યો છે. ક્યાં ચડ્યો છે? યહૂદી લોકો મરેલા જાનવરને અડકે અશુદ્ધ થઈ જતા, પણ આ ચમાર જે છે સિમોન, એને ચામડા સુકવવાનો વિદ્વાનો એવું કહે છે કે ધાબા પર ચામડા સુકવતા હતા. તો આ ચામડાઓની વચમાં પ્રભુ દર્શન આપે છે. હાલેલુયા. જેને લોકો અશુદ્ધ ગણે છે ત્યાં પ્રભુ તમને દર્શન આપી શકે છે. પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા તમને રોકી શકતી નથી. હાલેલુયા. પિતર બહુ અભિમાની હતો પોતાના યહૂદી પ્રત્યે, અને યહૂદીઓને જ સુવાર્તા આપતો હતો. પણ આજે તેઓ સિમોન ચમારના ઘરમાં છે. તે યહૂદી તો છે પણ ચમાર છે. હાલેલુયા. ત્યાં તેને દર્શન થયું. હાલેલુયા. અને દર્શન થયું, સ્વર્ગમાંથી એક ચાદર આવ્યો અને ચાદર નીચે ઉપરથી નીચે આવ્યું અને વાસણના જેવું તે ચાદર હતું. અને તેમાં પૃથ્વી પરની સગળી જાતના 4 પગવાળા, પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ હતા. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે પિતર ઉઠ, મારીને ખા. નીચે ખાવાનું બનાવતા જ છે, માછલી રાંધ્યો છે. પણ પિતરે કહ્યું કે પ્રભુ એમ તો નહીં, એમ નહીં બને, કેમ કે કોઈ નાપાક એટલે કે નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી, અપવિત્ર કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે દેવે જે શુદ્ધ કર્યું છે તેને તું નાપાક ન ગણ. એમ કેટલી વાર થયું? 3 વાર થયું. પછી તરત તે વાસણ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. પિતર શું કે? પિતર દર્શન જુએ છે, બેભાન થઈ ગયો છે. સ્વર્ગમાંથી એક ચાદરના જેવું વાસણ આવ્યું. એમાં શું હતું? શું હતું? 4 પગવાળા પ્રાણીઓ હતા, પેટે ચાલનારા પ્રાણીઓ હતા અને પક્ષીઓ હતા. અને એવી વાણી થઈ સ્વર્ગમાંથી કે પિતર ઊંઘમાં છે, જાગ, ઉઠ અને આમાંથી મારીને ખા. પિતર શું કહે છે? એમ તો નહીં બને, કેમ કે મેં કોઈ પણ દિવસ અશુદ્ધ પક્ષી કે પ્રાણીનું માંસ ખાધું નથી. યહૂદીઓ કોઈ પણ દિવસ માછલી ખાય તો ભીંગડાવાળી ખાય, એના સિવાય કોઈ યહૂદી ભીંગડા વગરની માછલી નહીં ખાય, કેમ કે નિયમ શાસ્ત્રમાં લખેલું હતું. હાલેલુયા. યહૂદીઓ કોઈ દિવસ ખરી ફાટેલી હોય એવા જાનવરનું માંસ કોઈ દિવસ નહીં ખાય. સમજ્યા?
પણ આ વાસણમાં તો પૃથ્વી પરના બધા જ પશુઓ છે, બધા જ પશુઓ છે, બધા જ પક્ષીઓ છે, બધા જ પેટે ચાલનાર પ્રાણીઓ છે. અને સ્વર્ગમાંથી વાણી આવી પિતરને કહે છે, ઉઠ, મારીને ખા. પિતર કહે, નહીં, અશુદ્ધ અશુદ્ધ, નહીં ખામો, પાક્કો બામણ. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર થયું દર્શન. એનું એ જ, મારીને ખા. પિતર ના પાડે છે. ત્યારે સ્વર્ગમાંથી શું કહેવામાં આવ્યું છે? દેવે જેને શુદ્ધ કર્યું છે. એવું છે, દેવે જેને શુદ્ધ કર્યું છે તેને તો નાપાક એટલે કે અપવિત્ર, અશુદ્ધ નહીં ગણ. હાલેલુયા. કોણે શુદ્ધ ગણ્યું છે? હાલેલુયા. તેને તું અશુદ્ધ નહીં ગણ. હાલેલુયા. 1 વાર ને 3 વાર થયું. પિતરના દિમાગમાં હજુ કઈ આવ્યું નથી. અને 3 વાર થયા પછી ચાદર સ્વર્ગમાં ઉપાડી લેવામાં આવી. હવે આ શું હશે એમ કરીને વિચારે છે અને ધાબા પરથી નીચે ખાવા માટે ઉતરે છે. ત્યાં સુધી તો કર્નેલિયસ નેતાથી 3 જણા પૂછતા પૂછતા આવે છે, સિમોન ચમારનું ઘર ક્યાં છે? તે નીચે ઉતર્યો એટલે પછી પેલા લોકોને જોયા, એડ્રેસ પૂછતા પૂછતા આવેલા છે અને પોશાક પરથી ખબર છે યહૂદી નથી. હાલેલુયા. એટલે પછી 17મી કલમ, પણ હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે એ વિશે પિતર સૌ બહુ ગૂંચવણમાં હતો. એવામાં જુઓ, કર્નેલિયસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા. તેઓએ હાક મારીને પૂછ્યું કે સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં ઉતર્યો છે? હાલેલુયા. હવે તમે જુઓ, પેલા લોકોને દર્શન આપ્યું છે સિમોન, તેનું ઉપનામ બી કીને મોકલ્યું છે. અરવિંદ ની સમજાય તો હરિયાને ત્યાં જજો. સમજ્યા? આને કહેવાય સટીક દર્શન. હાલેલુયા. જેનું બીજું નામ સિમોન ના કહે, સિમોનને બોલાવવાનું છે, પણ સિમોનનું બીજું નામ પિતર છે, તેને બોલાવવાનું છે. એમ કરીને અમને બી ત્યાં દર્શન થયું છે. હાલેલુયા. અને સિમોન, જેનું બીજું નામ પિતર છે, ક્યાં ગયું? 18મી કલમ, તેઓએ હાક મારીને પૂછ્યું કે સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં ઉતર્યો છે? હવે પિતર તે દર્શન વિશે વિચાર કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું. કોણે કહ્યું? પવિત્ર આત્માએ સ્પષ્ટ કહ્યું કે જો 3 માણસો તને શોધે છે, માટે તું ઉઠ અને નીચે ઉતરીને કઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે. હાલેલુયા. હાલેલુયા. બંને જગ્યાએ સ્પષ્ટ દર્શન છે. હાલેલુયા. હવે હું તમને જે કહેવા માંગુ છું તે છે, આ જે માણસો આવ્યા તે પિતરને લઈ જાય છે. ઘરે જઈને વાંચજો, આપણો સમય બહુ ફાસ્ટ જાય છે. પિતરને લઈ જાય છે તો ત્યાં જે કર્નેલિયસનું ઘર કઈ મારા તમારા જેવું ઝૂંપડું નહીં હશે. બહુ મોટો અધિકારી છે, બરાબર છે. ત્યાં જાય છે તો બહાર દરવાજાની પાસે કર્નેલિયસ રાહ જુએ છે. બરાબર છે. કર્નેલિયસ રાહ જુએ છે અને વાત કરતા કરતા પેલા લોકો જાય છે. એક રાત ત્યાં રોકાય છે, બીજા દિવસે જાય છે. 30 માઇલનું અંતર છે. બીજા દિવસે જાય છે, પિતર ત્યાં જાય છે. કોઈ દિવસ પિતર અન્ય જાતિના ઘરે ગયો નથી. બરાબર છે.
યહૂદી સિવાય કોઈને સુવર્તા પ્રગટ કરી નથી. યહૂદીના ઘરમાં, યહૂદી સિવાય બીજા કોઈના ઘરમાં રહેતો નથી, ખાતો નથી, પીતો નથી. તે પીતર કર્નેલિયસના ઘરમાં જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને તે કર્નેલિયસ રાહ જોઈને બેઠો છે ગઈકાલનો દરવાજા પાસે. હાલેલુયા. અને તે જ્યારે પીતર બી કેટલાક લોકોને લઈને ગયો છે. એ બધા બોલવાનો સમય નથી, ઘરે જઈને વાંચજો. યાફામાંથી 6 લોકોને લઈને ગયેલો છે પીતર. 12મા અધ્યાયમાં તમને જોવા મળે છે. આ લોકો ગયા, એકલો પીતર નથી ગયો. તો ત્યાં કર્નેલિયસ રાહ જુએ છે. જ્યારે પીતર આવ્યો એટલે કર્નેલિયસ ખુશ થઈ ગયો. અને ખુશ થઈને શું કરે છે, બીજે દિવસે તેઓની સાથે ગયો. 23મી કલમથી વાંચો. ત્યારે તેણે તેઓને માહે બોલાવીને પરોણા રાખ્યા. બીજે દિવસે તેઓની સાથે ગયો ને યાફામાં કેટલાક ભાઈઓને પણ તેની સાથે ગયા. બરાબર. બીજે દિવસે તેઓ કૈસરિયા આવી પહોંચ્યા. તે વખતે કર્નેલિયસ પોતાના સગાને તથા પ્રિય મિત્રોને એકઠા કરીને તેઓની વાટ જોતો હતો. પીતર માહે આવ્યો ત્યારે કર્નેલિયસ તેને મળ્યો અને તેને પગે પડીને તેને દંડવત પ્રણામ કર્યા. પણ પીતરે તેને ઉઠાડીને કહ્યું કે ઉભો થા, હું પણ માણસ છું. આ કેમ દંડવત કરવા ગયો? પિયુષભાઈ કીધું ને, અમારો આરાધક છે. દર્શન આપેલું છે કર્નેલિયસને કે આ માણસને બોલાવ. કોણે દર્શન આપેલું છે? સ્વર્ગમાંથી વાત કહેવામાં આવેલી છે, પીતરને બોલાવ. અને એ માણસ આવ્યો. તો આ કર્નેલિયસ તો બહુ ધાર્મિક માણસ હતો. સ્વર્ગમાંથી જેનું નામ કહેવામાં આવ્યું હોય તે કેવો માણસ હશે? એમ કરીને દંડવત કરીને પ્રણામ કરવા લાગ્યો. પીતરે તેને તરત ઉભો કહે, તારા જેવો જ માણસ છું. હાલેલુયા. કોઈની આગળ નમન નહીં કરવાનું. આદરની સાથે નમન કરવું એ અલગ વાત છે. આરાધનાના ભાવથી કોઈની આગળ નમવાનું નહીં. હાલેલુયા, હાલેલુયા. આરાધનાને યોગ્ય એક જ છે, તે પ્રભુ ઈસુ છે. હાલેલુયા. અને તેને ઊભો કર્યો. અને જ્યારે તેઓ દરવાજામાંથી અંદર વાત કરતા કરતા પ્રવેશ કરે છે, કેવી રીતે થયો, મને બી દર્શન થયો, તને બી દર્શન થયો, કોઈ દિવસ મળ્યા નથી, વાત કરતા 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 જાય છે. તો અંદર પહોંચ્યા ઘરમાં, ત્યાં તો હોલ ભરેલો છે. હાલેલુયા. હોલ ભરેલો છે. અને કોની રાહ જોઈ છે બધા? કોની રાહ જોઈ છે? પિતરની. હાલેલુયા. આજકાલ ઊંધું છે. પાસ્ટર રાહ જોઈએ, વિશ્વાસી ક્યારે આવે. અમુક મીટિંગનો સમય કેટલા વાગે છે? 8:30. અમુક લોકો 9 વાગે આવે, અમુક લોકો 9:30 આવે. પાસ્ટર આજે હલો જ ના હાલો, આજે હલો જ ના હાલો, કાંઈ વિયવે કા. પણ અહીંયા શું છે? પાદરીની રાહ કોણ જુએ છે? વિશ્વાસીઓ જુએ છે વચન સાંભળવા માટે. હાલેલુયા. ઉતરી જજો. મારે રાહ નહીં જોવી પડે. પછી કુંજરુની હોય કે પેટરકુઈ હોય, દેવગઢ હોય કે દેવગીરી હોય કે ગંગાપુરચા હોય, પાસ્ટરની રાહ વિશ્વાસીએ જોવાની છે. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. ત્યાં જઈને આ માણસ કર્નેલિયસ પ્રાર્થનાવાદી માણસ છે. કેવો માણસ છે? પ્રાર્થના. હું તમને કહું છું, પ્રાર્થનાવાદી માણસ હંમેશા પ્રભાવશાળી હોય છે. હાલેલુયા. દર્શન એને થયું છે. કોને? કર્નેલિયસને. અને સ્વર્ગમાંથી કહેવામાં, એ તને કંઈ કહેશે, પિતરને તેડાવ. આ માણસ એટલો ભલો માણસ છે
સ્વર્ગમાંથી દેવદૂતે આવીને કીધેલું છે ને એકલો મેં સાંભળ્યું એના કરતા પોતાના સગાવાલાઓને પોતાના મિત્રોને બોલાવી લાવ્યો. સ્વર્ગમાંથી દેવદૂતે નથી કીધું એને આ વાત, મિત્રોને બી બોલાવજે કીધું છે નથી. હાલેલુયા. પ્રભુની વાત સંભળાવવા માટે ઉદારતા રાખો. તમારા સગાઓને સંભળાવો પ્રભુ ઈસુની વાત. તમારા ઘરમાં પ્રભુ ઈસુને વાત સંભળાવવા માટે લોકોને બોલાવો. તમારા જન્મદિવસે તમારા ઘરમાં મીટિંગ રાખો, મિત્રોને બોલાવો, સારામાં સારી કેક લાવો, ખવડાવો. પણ મકસદ કેક અને પેલું નથી, મકસદ દેવનું વચન હોવું જોઈએ. બહાના શોધો તમારા ઘરમાં તમારા સગાઓને બોલાવીને દેવનું વચન સંભળાવવાનું. હાલેલુયા. સમજાય છે? ખ્રિસ્તી લોકોએ જન્મદિવસ ઉજવવો જોઈએ, બીજા લોકોને તો કોઈ અધિકાર નથી. કેમ ખબર? એ લોકોના જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું, મરવાની રાહ જુએ છે. એક વર્ષ ઓછું થઈ ગયું, હવે મરી જાય તું, નરકમાં જશે. આપણે ઉજવવાનો હક એટલા માટે છે કે આપણે સ્વર્ગમાં જવાના છે. મર્યા 1 વર્ષ નજીક જઈ રહ્યા છે આપણા પિતાના ઘેર જવા માટે. હાલેલુયા. એટલે આનંદથી જન્મદિવસને ઉજવવું જોઈએ. કંઈ બી કંઈ કરો પણ એમાં આપણો મકસદ હોવો જોઈએ તમારા સગા, તમારા મિત્રો દેવનું વચન સાંભળે. હાલેલુયા. હાલેલુયા. સમજાય છે? આ જ્યારે દેવનું વચન આવીને તેણે પ્રગટ કર્યો, ઘરે જઈને વાંચજો. જે રીતે પેન્ટિકોસ્ટના દિવસે પવિત્ર આત્મા ઉતર્યો, એવી જ રીતે વચન સાંભળતા સાંભળતા જ જેટલા આવેલા તેટલા ઉપર પવિત્ર આત્મા ઉતર્યો અને તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. અને સિમોન પીતરે બોધ આપ્યો ઈસુ વિશે. આજ સુધી આ કર્નેલિયસ ઈસુનું નામ જાણતો નહોતો. દેવનું ભય રાખતો હતો, પ્રાર્થના કરતો હતો, દાન આપતો હતો, ભક્ત માણસ હતો. આટલી ક્વોલિટી હોવા છતાં તે સ્વર્ગને યોગ્ય નહીં હતો. કારણ કે આકાશની નીચે, પૃથ્વીની ઉપર બીજા કોઈથી તારણ નથી. એક જ નામ છે જેમાં તારણ છે અને તે નામ છે પ્રભુ યેસુ ખ્રિસ્ત નાઝરી. હાલેલુયા. એટલા માટે આટલા ભલો માણસ નરકમાં નહીં જાય. એટલા માટે સ્વર્ગમાંથી દેવદૂતને મોકલીને કીધું, જ્યાં સુધી ઈસુના નામ પર વિશ્વાસ નહીં કરે ત્યાં સુધી પ્રાર્થના બી ત્યાં પહોંચશે, દાન બી ત્યાં પહોંચશે, પણ એ પહોંચવાનો નથી. હાલેલુયા. સમજાય છે? કેટલું બી સારું કરો, દાન ધર્મ કરો, તારણ ઈસુના નામમાં છે. ઈસુ વગર કોઈ પણ વ્યક્તિ પિતાની પાસે જઈ શકવાનો નથી. એટલા માટે પ્રિય, હું તમને કહેવામાં બહુ ગંભીર વાત વારંવાર હું સંદેશમાં આ પોઈન્ટ લાવું છું. એનું કારણ છે તમારા ને મારા પ્રિયજનો એક પણ વ્યક્તિ આ નાકમાં રૂ મુકાઈ જાય એના પહેલા ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરવો જ જોઈએ. અને તેના માટેના તમારા પ્રયત્નો હોવા જોઈએ. તમારા ઘરમાં દેવનું વચન પ્રગટ થાય. તમારા સગાઓને બોલાવો, તમારા મિત્રોને બોલાવો, મંડળીમાં બોલાવો, ઘરમાં બોલાવો, પ્રભુના સેવકોને બોલાવો અને ઈસુની વાત સંભળાવો. હાલેલુયા. એટલા માટે ડેડિયાપાડામાં મીટિંગ શરૂ કરવાની ઈચ્છા રાખીએ છીએ. કોઈ પણ વ્યક્તિ નાશ નહીં થવો જોઈએ. ઈસુ વગર તારણ નથી. આકાશની નીચે, પૃથ્વીની ઉપર બીજું કોઈ નામ આપેલું નથી, જે નામમાં મોક્ષ, જે નામમાં ઉદ્ધાર છે. હાલેલુયા.
પ્રથમ વખત એક અન્ય જાતિ ઈસુનું નામ પર વિશ્વાસ કરે છે. કર્નેલિયસ પ્રાર્થના કરનાર વ્યક્તિ દુનિયાનો પ્રથમ વ્યક્તિ બન્યો યહૂદી સિવાયનો જે પ્રભુને સ્વીકાર કરનાર વ્યક્તિ થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. પીતર પ્રાર્થના કરનાર વ્યક્તિ હતો. કેવો હતો? પીતર ક્યારથી ઉતરી ગયો? કેમ કે એ પ્રાર્થના કરનાર વ્યક્તિ નહીં હતો. ઈસુ જ્યારે તેને પ્રાર્થના કરવા માટે લઈ ગયા, ઈસુ મરવાના છે, તેણે કીધું અહીંયા ઉભા રહીને મારા માટે પ્રાર્થના કરો. થોડેક દૂર જઈને ઈસુ પ્રાર્થના કરવા લાગ્યા. પીતર શું કરે છે? પીતર ઊંઘી ગયો. નહીં બને આપણાથી પ્રાર્થના, રાત્રે નહીં બને. ઈસુ આવીને ઉઠાડે, એ પ્રાર્થના કરો. ઈસુ જઈને પાછો પ્રાર્થના કરે છે. પાછા ઉઠાડી ગયા, પાછા આવીને પાછો ઊંઘી ગયો. 3 વાર ઉઠાડ્યા પીતરને, 3 વાર ઊંઘી ગયો. પ્રાર્થના આપણું કામ નહીં મળે. ઘણા બધા લોકોનું એવું જ છે. હિન્દુમાં જવાનું આવે એટલે એ આપણું કામ નહીં. જુવાનીઓને હોપી દો, કિરીટને હોપી દો. પ્રાર્થના આપણું કામ નહીં મળે. પ્રાર્થનાનો સમય આવે ત્યારે ઊંઘ આવે, એના પહેલા ઊંઘ નહીં આવે. છે કે નહીં? પણ આજ પીતર પ્રભુ જતા રહ્યા, 10 દિવસ સુધી પ્રાર્થનામાં બેસી રહ્યો. કેટલા દિવસ? જ્યાં સુધી પવિત્ર આત્મા નહીં આવ્યો ત્યાં સુધી પ્રાર્થનામાં બેસી રહ્યો. હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુના લોકો, જ્યાં સુધી પવિત્ર આત્મા પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી પ્રાર્થના કરતા રહો. પવિત્ર આત્માથી મને ભરો, પવિત્ર આત્માથી ભરો, પવિત્ર આત્માથી ભરો. અને હું તમને કહું છું, પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે, તમે હિંમતવાન થઈ જશો, તમે સામર્થ્યવાન થઈ જશો, તમે સાક્ષી આપતા થઈ જશો, તમે સુવાર્તા આપતા થઈ જશો, તમે ચમત્કારો કરતા થઈ જશો, તમે બીમારીઓને માટે પ્રાર્થના કરતા થઈ જશો. હાલેલુયા, હાલેલુયા. આ પ્રાર્થનામાં આળસુ માણસ બપોરે 2 વાગે ધાબા પર પ્રાર્થના કરવા ગયો. જ્યારે પવિત્ર આત્મા આવે પછી પ્રાર્થના કરવાનું મન થાય. હાલેલુયા. સમજાય છે? આ પીતરને તમે જુઓ, એ ડરપોક બી હતો. 3 વાર ઈસુનો નકાર કર્યો. એક વાયડો પોઈરેન બી ગયો, એક ડોહનેન બી ગયો. તું બી ઈસુને અરે ઓળખતો બી નથી ઈસુને. એ ઈસુ એ પીતર રાજાઓની આગળ બોલે છે. કોની આગળ? રાજાઓની આગળ, મહાયાજકોની આગળ. તમે લોકોએ જીવનના અધિકારીને મારી નાખ્યો, પણ એ તમારી પાસે એક જ રસ્તો છે, એ નામમાં જ ઉદ્ધાર છે, એ નામમાં જ તારણ છે. પસ્તાવો કરી લો અને ઈસુના નામ પર વિશ્વાસ કરી લો. હાલેલુયા, હાલેલુયા. પીતરનું જીવન એટલું પ્રાર્થનામય થઈ ગયું હતું. પ્રાર્થના કરનાર વ્યક્તિ સામર્થ્ય બને છે, પ્રાર્થના કરનાર વ્યક્તિ હિંમતવાન બને છે, પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રભાવશાળી હોય છે. હાલેલુયા, હાલેલુયા. આ પિતરમાં અચાનક પરિવર્તન કેમ આવ્યું? પ્રાર્થના કરનાર થઈ ગયો. પ્રાર્થના કરનાર વ્યક્તિ દર્શન જોઈ શકે છે. હાલેલુયા. અને આ પિતર જ્યારે પ્રાર્થના કર્યો છે ત્યારે તેણે દર્શન જોયું, અને દર્શન એવું જોયું કે આખી દુનિયામાં અન્ય જાતિઓને પ્રચાર કરનાર પહેલો વ્યક્તિ પિતર બની ગયો. હાલેલુયા. અને યરુશલેમમાં ગડમથલ ચાલી ગઈ. અરે રે, પિતર તો અન્ય જાતિનો ઘરમાં ગયેલો.
પાણી બી પીધેલું, ખાવાનું બી ખાધેલું. યરુશલેમમાં બોલાવ્યા તેને. કેમ ભાઈ ગયેલો? પીતર પેલા યાફામાંથી 6 લોકોને લઈને પાછો ત્યાં જ ગયો, યરુશલેમમાં બી ગયો અને બધું કઈ બતાવ્યું કે આવી રીતે જેમ પવિત્ર આત્મા આપણા પર ઉતર્યો તેમ અન્ય જાતિઓ પર પ્રભુએ નથી અટકાવ્યા તો હું કોણ તેમને અટકાવો? હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આ દિવસોમાં ઈશ્વર એવું કામ કરવા માંગે છે, બધા જ લોકોને પ્રભુ તેની તરફ ખેંચવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અને જેમને પ્રભુ નથી અટકાવતા તેને આપણે અટકાવવું જોઈએ નહીં. સગળા લોકોને સુવાર્તા આપવી જોઈએ. હાલેલુયા. પ્રાર્થના કરનાર વ્યક્તિ હંમેશા પ્રભાવશાળી હોય છે. કર્નેલિયસ પ્રભાવશાળી થઈ ગયો. પીતર પ્રભાવશાળી વ્યક્તિ હતો. જૂના કરારમાં એક મહાન વ્યક્તિને આપણે જોઈએ છે, એનું નામ છે એલિયા. સમય થઈ ગયો. એનું નામ છે એલિયા. પૂરું કરીશું. એના વિષયમાં લખવામાં આવ્યું છે, ગિલિયાદમાં આવી વસેલા તિસ્બી એલિયાએ. કોનો દીકરો છે, ક્યાંનો છે, કોઈને ખબર નથી. અચાનક ટપકી પડ્યો છે તિસ્બી એલિયા. હાલેલુયા. અને આહાબની આગળ જાય છે. કોની આગળ? અને આહાબની આગળ આવી જઈને શું કહે છે? હું જેની સન્મુખમાં ઊભો રહું છું તેના સમુદાયને કહું છું કે હવે પછી જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. હાલેલુયા. કોની આગળ? રાજા કોણ છે? આહાબ. હુકમ કોનો ચાલે છે? એલિયાનો. રાજ્ય કોનું બી ચાલતું હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું, હુકમ પ્રભુના લોકોના ચાલવા જોઈએ. હાલેલુયા. અને ભારતમાં પ્રભુ એ કરશે. સરકારો ગમે તે આવે, પ્રભુના લોકો જે પ્રભુની સન્મુખમાં બેસનારા છે, પ્રભુની ઉપસ્થિતિમાં બેસનારા છે, પ્રાર્થનામાં બેસનારા છે, એ લોકો જે બોલશે તે થશે. હાલેલુયા, હાલેલુયા. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ તે પ્રાર્થના કરી વરસાદ નહીં વરસે. વરસાદ નહીં છોડો, ઝાકળ બી નહીં પડવા દે. કોની આગળ? રાજાની આગળ. ભારતમાં એ સમય આવી રહ્યો છે જ્યારે રાજાઓની આગળ પ્રભુના લોકો બોલતા થઈ જશે, હું કહું છું તે થશે. હાલેલુયા. અનંત અંબાણીને માટે પ્રાર્થના કરવાનું છે. ગઈકાલે કોઈ કીધું એનું વજન ઉતરી જાય. કરોડો રૂપિયા તેને ખર્ચો કર્યો છે. દુનિયામાં બધી જ દવા કરી છે, એનું વજન નથી ઉતરતું. ઉતરે તો બી પાછું ચડી જાય છે. આળસુ નથી પાછો. એક વખતે તો 100 કિલો વજન ઓછું કરેલું. પ્રાર્થના કરી આવવું જોઈએ ને, વજન ઉતરી જાય. આપણું તો દેવળ કેવું બને રે. અનંત અંબાણી પ્રભુમાં આવે. હસવાનું લાગે છે પણ શક્ય છે. રાજાઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે પ્રભુએ આપણને અભિષેક કર્યા છે. હાલેલુયા. પીતર કોણ હતો? અભણ માણસ. રાજા લોકો કહે છે આ અભણ લોકોની પાસે આવું જ્ઞાન ક્યાંથી? હું તમને કહું છું, પ્રભુને માટે સમર્પિત લોકો છે, જોઈએ છે. ડિગ્રી વાળા ભણેલા ગણેલા લોકોની જરૂરિયાત નથી, બીએસસી વાળાની જરૂરિયાત નથી. અંગૂઠા સાપ લોકોનો પ્રભુ ઉપયોગ કરશે. પ્રાર્થનામાં બેસી જાઓ. હાલેલુયા. પ્રાર્થના કરનાર વ્યક્તિ સામર્થ્ય બને છે. આ ડરપોક પીતર રાજાઓની આગળ બોલે છે, તમારું માનીએ કે દેવનું માનીએ, તમે નક્કી કરી લો.
ઈસુનું નામ બોલ્યા વગર અમે રહી શકતા જ નથી, એવું કહી દીધું. તમારે જે મારીને છોડી મૂક્યા, માયરન પાછા હે ને, માયર તેનો આનંદ કરતા કરતા ત્યાંથી નીકળ્યા. હારો કોયો આપી આવ્યો. હું તમને કહેવા માંગુ છું, મેં આજે સવારે અનિલભાઈને ફોન કર્યો, પાસ્ટર અનિલ કેવું છે, આજે આરાધના કેવો? અનિલે કીધું આરાધના આજે નહીં થાય તો ક્યારેય નહીં થાય, એટલે આજ અમે ચૂકવાના નથી. પોલીસનું પરમિશન નથી આવ્યું. એક જણાનું માથું ફોડેલું છે, 2 જણાને મારેલા છે, 10 જણાને મારશે, મરવા માટે તૈયાર છે. ઈસુનું નામ બોલ્યા વગર રહી શકાતું નથી. એવું જનૂન ઈસુને માટે હોવું જોઈએ. હું તમને કહું છું, એક જ જીવન છે. મરવા માટે કોઈ તૈયારી કરવાની જરૂરિયાત નથી. નહીં, જીવવા માટે કોઈ તૈયારી કરવાની જરૂરિયાત નથી. મરવા માટેની તૈયારી કરી લો. પ્રભુમાં આપણે જીવવા માટે આવેલા છે કે મરવા માટે આવ્યા છે? જીવવા માટે આવ્યા છે કે મરવા માટે? પ્રભુમાં આવો, મરવા માટે આવો. હાલેલુયા. ભારતમાં બહુ ઝડપથી નિયમ આવી રહ્યો છે, ધ્યાનથી સાંભળી લેજો. ઈસુના નામમાં સાજાપણું મળે છે એવું નહીં બોલવાનું. જે દિવસથી નિયમ આવશે તે દિવસથી 5 વખત બોલતો હોય રવિવારે તો 10 વખત બોલવાનું શરૂ કરીશ. અમે તમારું માનીએ કે દેવનું માનીએ, તમે જ નક્કી કરી લો. હાલેલુયા. ઈસુનું નામ બોલ્યા વગર અમારાથી રહેવાતું નથી. અમે તો ઈસુનો સ્વીકાર કર્યો તે દિવસથી જીવવા માટે નથી, મરવા માટે આવ્યા છે. હાલેલુયા. હું એક જણાનું માથું તોડો. હું તમને કહું છું, પ્રભુના લોકો બંધ કરવાનું અને ખોલવાની ચાવી પ્રભુએ આપણને આપી છે. પ્રાર્થના કરનાર લોકો ખોલી શકે છે, પ્રાર્થના કરનાર લોકો બંધ કરી શકે છે. હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, ઘોષણા કરવાનું શરૂ કરો. જે લોકો બંધ કરાવી રહ્યા છે એ લોકો જાહેરાત કરશે, એકને 10 દેવડા બાંધી દો, એ લોકો જાહેરાત કરશે. હાલેલુયા. એવા દિવસો આવવાના છે, 10-10 રૂપિયા દાન આપો એવું મંડળીમાં કહેવામાં નહીં આવશે. તો શું થશે? શું થશે? જે લોકો આજે વિરોધ કરે છે એ લોકો કહે છે, ચાલો એક કન્વેન્શન હું કરી નાખીશ. કોઈ બી જાહેરાત કરવામાં આવશે, અરે આ બદલાને દાન લેવાનું બંધ કરો, હું એકલો જ કરી દઈશ. પ્રભુને માટે, પ્રભુની સેવાને માટેની ધગશ હોય એવા લોકોને પ્રભુ આ દિવસોમાં ઉભા કરે છે. અને હું તમને કહું છું, પ્રભુના લોકો ગરીબ રહેવા માટે નથી જન્મ્યા. આપણે કમાવાના માટે છે અને આપણે પ્રભુને માટે કમાઈએ છીએ. હાલેલુયા. 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 નવલભાઈ હવે ડીલર બનવાના છે. સિમેન્ટના ડીલર જ કહેવાય ને, હે ને? એને પૈસાની જરૂર છે. મને કીધું પ્રાર્થના કરજો. એમ તો થઈ જશે, પણ પ્રાર્થના કરજો. બીજા બી ધંધા કરે છે, પણ એમણે એક વાક્ય વારંવાર બોલે છે, પ્રભુ ઈસુને જાણ્યો એના પહેલા મને કઈ અક્કલ જ નહોતી. સાચું બોલું છું કે ખોટું બોલું છું? પ્રભુમાં આવ્યો, મારી બુદ્ધિ ખુલી ગઈ છે. હાલેલુયા. હવે ધંધા પર ધંધા કરો. પ્રભુના લોકોની ઓળખ, પ્રભુમાં આવ્યા પછી તમને બુદ્ધિ વધારે આવવી જોઈએ. હાલેલુયા. કેમ કે બુદ્ધિના સ્ત્રોત કોણ છે? પ્રભુ ઈસુ. હાલેલુયા. ગરીબ રહેવાને માટે નથી, આપણે ગરીબ રહેવાનું બી નહીં. ઈસુ તમને વિજય આપશે.
યેસુ તમને સફળ કરશે. તે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રાર્થના કરનાર વ્યક્તિ રાહાબની સામે જઈને બોલે છે, રાજ તારું પણ આજ્ઞા મારી ચાલશે. હાલેલુયા, હાલેલુયા. બંધ તેણે કર્યો. એવો દુકાળ પડ્યો, એવો દુકાળ પડ્યો. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, એક સમય એવો આવ્યો કે રાજા પોતે રાજગાદી છોડીને ઉઠ્યા છે. માણસો મરી રહ્યા છે. હવે રાજાના ઢોર મરી રહ્યા છે, ઘોડાઓ મરી રહ્યા છે. એટલે રાજાએ કીધું, ઓબાદ્યા મંત્રીને બોલાવ્યો. કેબિનેટ મંત્રી છે, દરવાન. તેને બોલાવ્યો અને કીધું, આપણા ઘોડા બધું આપણું જાનવર મરી રહ્યું છે, એવું કર, આપણે ઘાસ શોધવા જઈએ. શું શોધવા જઈએ? રાજાને ઘાસ હુકતો કરી દે, એનું નામ પ્રભુનો સેવક. રાજાને ઘાસ શોધતો કરી દે, એનું નામ સેવા. હાલેલુયા, હાલેલુયા. અને ભારતમાં એ થવા જઈ રહ્યું છે. તો એમ જા, હું એમ જાઉં. મંત્રીને બી ઘાસ શોધવા મોકલી દીધો. ચાકરનું કામ રાજા અને મંત્રી કરવા લાગ્યા. થવાનું છે, થવાનું છે. મંત્રી લોકોનું બી એવું જ હોકર ही रहेगा. ચારો હોતા હોતા આપણે ત્યાં આવશે. આપણે આપીશું ખરો ચારો અને દૂધ આપવું પડશે. ચારો ચરે આપણું તો દૂધ આપવું પડશે. હાલેલુયા. પણ હું તમને કહું છું, આ રાજાને ઘાસ મળ્યું કે એ નથી ખબર, લખ્યું નથી. એક બાજુ રાજા ગયો, બીજે બાજુ મંત્રી ઉપાધ્યાય ગયો. આ ઉપાધ્યાય કોણ હતો? ઉપાધ્યાય ભક્ત માણસ હતો. કેવો હતો? રાજાની રાણી ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી, એવો કાનૂન બનાવ્યો. ત્યારે આ જે મંત્રી છે એ વિશ્વાસી છે રાજાના દરબારમાં. હું તમને કહું છું, દિવસો આવવા જોઈએ, મંત્રી વિશ્વાસી પવિત્ર આત્માથી ભરપૂર હોવા જોઈએ. હાલેલુયા. અને ભારતમાં થશે જ, ગુજરાતમાં બી થશે. ત્યાં જઈને કઈ બાર પાસ્ટર લોકો અમે કેમ બેહી નહીં રહીએ, ફાટ દઈને ઘૂસી જઈએ ઓફિસમાં. મંત્રી ઉભા થઈ જાઓ ને, આવો પાસ્ટર સાહેબ એમ. હાલેલુયા. અહીંયા તમને પીઆઈ જેમ તેમ ધમકાવ્યા કરે પરમિશન આપવાનું. ત્યારે પાસ્ટર જાય એટલે પીઆઈ બી ઉભા થવા જોઈએ. હાલેલુયા. પાસ્ટર બનાવજા તું પોયરાન, બહુ મહિમામય સમય આવવાનો છે. હાલેલુયા, હાલેલુયા. આને ઘાસ મળ્યું કે એની ખબર. પણ જ્યારે ઇઝબેલ મારી નાખતી હતી ત્યારે 50-50 ની ટુકડી બનાવીને સંતાડી રાખેલા પ્રભુના સેવકોને કોણે? ઉપાધ્યાયે. અને રાજમહેલમાંથી ખાવાનું મોકલતો હતો. કોણ? ઉપાધ્યાય. હાલેલુયા. પ્રભુના લોકોનું રક્ષણ કરો, પ્રભુના લોકોની સેવા કરો, તેનું ઇનામ મળ્યા વગર નહીં રહેશે. હાલેલુયા. આહાબ એમ ગયો, ઉપાધ્યાય એમ ગયો. શું શોધવા ગયા? ઘાસ શોધવા. રાજાને ઘાસ બી નહીં મળ્યું, પણ ઉપાધ્યાયને એલિયા મળી ગયો, અભિષિક્ત માણસ મળી ગયો. હાલેલુયા. અને જેવો એલિયા મળ્યો ઉપાધ્યાયને, ઉપાધ્યાય કેવા લાગ્યો, યહોવાના 50-50 100 માણસોને મેં બચાવેલા, તે મંત્રી હું છું. હાલેલુયા. એલિયા કહે છે, જા રાજાને કહી દે એલિયા મળ્યો છે. ઉપાધ્યાય કે હું નહીં જામ. કેમ? શું ખબર? હું ત્યાં જામ, રાજાને બોલાવી લાગુ, ત્યાં સુધી તો ઉડીને કોઈ જગ્યાએ તું યહોવાનો આત્મા તને ઉચકીને લઈને ઉડાવી દે એવો છે. હું તમને કહું છું,
પ્રાર્થના કરનાર વ્યક્તિ ઉડી શકે છે. મારી વાત નથી, બાઇબલ બોલે છે. કેરળમાં એક સેવક, બહુ વર્ષો જૂની વાત છે, એક સેવક રાત્રે સેવા કરવા માટે ગયા અને ચોમાસાની ઋતુ તો પુષ્કળ પાણી આવ્યું. તેના બાળકો અને પત્ની ત્યાં છે, નાના બાળકો છે, ઘરે જવું જરૂરી છે. પૂર આવ્યું, એક નાનો પુલ હતો લાકડાનો, તે તણાઈ ગયો. આ સેવકે શું કર્યું? આ સેવકે આ પારને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, પ્રભુ મારે ઘરે જવું જરૂરી છે, છોકરાઓ છે. જેવી ઘૂંટણે પડીને પ્રાર્થના કરી, આંખ ખોલી તે બીજા છેડે હતો. આ છેડે તેને ઘૂંટણ ટેકવ્યા, આંખ ખોલી તે બીજા છેડે હતો. હાલેલુયા. મહિમા હોય ને ત્યારે આવું શક્ય બને છે. મહિમામાં કોઈ પણ ચમત્કાર થઈ શકે છે. પ્રભુની ઉપસ્થિતિમાં કંઈ પણ થઈ શકે છે. હાલેલુયા. તમારા ગાંઠ ગાયબ થઈ શકે છે, કેન્સર સારો થઈ શકે છે, ટીબી સારી થઈ શકે છે, એડ્સ સારો થઈ શકે છે. પરમેશ્વરની ઉપસ્થિતિમાં સગળું સંભવ છે. લોકોને પ્રભુની ઉપસ્થિતિમાં લાવો. હાલેલુયા. સમજાય છે? આહાબને કહી દે એલિયા મળ્યો છે. ઉપાધ્યાય કે હું નહીં કેમ, રાજા પર મારાવા થયેલો છે અને હું કઈ જેવો તેવો નથી, મને દુશ્મન નહીં ગણતું. યહોવાના સેવકોને મેં સંભાળેલા, મેં ખાવાનું આપે. એલિયા કે મને ખબર છે. હાલેલુયા. હાલેલુયા. 5 મિનિટ વધારે પણ થઈ ગઈ. હું તમને કહેવા માંગુ છું પ્રિયો, એલિયાએ વાપસ પ્રાર્થના કરી, આકાશના દ્વાર ખોલ્યા, વરસાદ વરસ્યો, સારો પાક આવ્યો. પ્રભુના લોકો, હું તમને કહું છું, ચાવી આપણી પાસે છે, ચાવી મંડળીની પાસે છે. રાજ ગમે તેનું હોય, હુકમ મંડળીના ચાલવા જોઈએ, હુકમ મંડળીના ચાલવા જોઈએ. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, લોકોએ કેવું છે, દવાખાને જાય ને એના કરતા તમે ત્યાં લઈ જાઓ, દેવળમાં એપીસીજી ગંગાપુરમાં લઈ જાઓ, બીમારી સારી થઈ જશે. પાસ્ટરને કારણે નહીં, વિશ્વાસીઓને કારણે નહીં, તેઓનો દેવ એટલો સામર્થ્ય છે. યેસુના નામમાં ચમત્કારો છે, યેસુના નામમાં છુટકારો છે, યેસુના નામમાં સાજાપણું છે, યેસુના નામમાં જ ઉદ્ધાર અને પાપોની માફી છે. એ નામમાં કોઈ દિવસ નહીં ડરવાનું. હાલેલુયા. આપણા બાળકોને બી નહીં ડરવા દેવાનું. ખ્રિસ્તી હોવાને લીધે સ્કૂલમાં તમારા બાળકોનું અપમાન કરવામાં આવે છે. તમારા બાળકોને શીખવો, આનંદ કરો. પાછલા દિવસોમાં સ્વેનીના વિષયમાં સ્વેનીના મમ્મી કહેતા હતા કે સ્વેનીની સાથે ત્યાં કોઈ નથી બોલતું રૂમમાં. કેમ? તે વિશ્વાસી છે. મેં કીધું, મનમાં કીધું, એક દિવસ તમે સ્વેનીની આગળ નમશો. હાલેલુયા. યેસુના નામમાં પરાક્રમ છે. યેસુના નામને લીધે જ્યારે સહન કરવાનું આવે, કૂદો, આનંદ કરો. એ નામમાં કઈ શરમાવાનું નથી. અમે જ્યારે ભણતા હતા ત્યારે એક શાયરી બોલતા હતા, वो हमें ना मिले तो हम गम क्यों करें, अरे गम तो वो करे जिससे हम ना मिले. કહેવાનો ભાવાર્થ, આપણે કેમ દુખી થવાનું છે? હે? દુખી એ લોકો થાય જેઓની પાસે ઈસુ નથી. હાલેલુયા. તમારી પાસે ઈસુ છે તો બધું જ છે. તમારી પાસે બધું જ છે પણ ઈસુ નથી, તમારી પાસે કશું જ નથી. હાલેલુયા. કેમ કે એક દિવસ કબરો ખુલી જશે, એક દિવસ પુસ્તકો ઉગાડવામાં આવશે અને જાહેર થઈ જશે આ દુનિયામાં ધની કોણ છે. યેસુના નામમાં પરાક્રમ છે, યેસુના નામમાં સામર્થ્ય છે. આવીએ આપણે પોતાના જગ્યા પર ઊભા થઈ જઈએ. હાલેલુયા. જે કઈ લોકો પ્રાર્થના કરવા માંગે છે, બીમારીમાં છે, આગળ આવી જાઓ.
મને ખબર છે ઘણા બધા લોકો સાજા થઈ ગયા છે, તે લોકો આગળ નહીં આવતા. મુકેશભાઈ આગળ આવી જાઓ. હાલેલુયા, થેન્ક યુ જીસસ. આજે આ ભાઈ સાજા થવા જોઈએ.